હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત વિવિધ સ્વર્ગો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરેલી છે. તે પૈકી જાહેરાત ક્રમાંક 389/2025 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર ગ્રુપ વર્ગ 3 અંગે વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો, કુલ 27 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી રોજગાર અને તાલીમની કચેરી હસ્તકની સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર ગ્રુપ વર્ગ 3ની કુલ 27 જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ખાસ ભરતી ઝુંબેશ નવી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ અહીં આપેલી છે. તેમના પર 2/3/2024 બપોરના 14 કલાકથી 16/3/2026 રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ છે જે સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવાર જ્યારે અરજીપત્રક ભરતા સમયે કોઈ ભૂલ ખોટી વિગતો દર્શાવવાનું ટાળી શકાય કે જેના કારણે ઉમેદવારી રદ થવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય. ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ અહીં આપેલી છે, તેમના પર પ્રસિદ્ધ કરવામાં આવશે, તેથી વેબસાઇટ મિત્રો અચૂક જોતા રહેવું. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે તમામ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રો સાથે રાખી ઓનલાઈન અરજી કરવાની રહેશે, અને જેના કારણે અરજીમાં ખોટી વિગતો ભરી ન શકાય અને રદ થવાને પાત્ર ન બને. ત્યારબાદ મિત્રો અહીં જગ્યાની સંવર્ગવાર વિગતો આપેલી છે. તો જગ્યાનું નામ છે કોમ્પ્યુટર ગ્રુપ વર્ગ 3. ટોટલ મિત્રો 27 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં દિવ્યાંગતા કેટેગરી એ માટે 8 જગ્યા છે, બી કેટેગરી માટે 9 જગ્યા છે, સી કેટેગરી માટે 1 પણ નથી અને ડી તથા ઈ કેટેગરી માટે 10 જગ્યાઓ છે. ત્યારબાદ જગ્યાઓ સંબંધી અને દિવ્યાંગતા સંબંધી ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. વય મર્યાદા તો 16/3/2024 રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારોને નિયમાનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે, જે મહત્તમ 45 વર્ષની વય મર્યાદામાં મળવાપાત્ર રહેશે, તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. પગાર ધોરણની વાત કરીએ તો 40,800 પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગારથી નિમણૂક અપાશે અને ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 29,200 થી 93,300 લેવલ 5ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વિગતો ખાસ અગત્યની છે, તો લાયકાતો મિત્રો જોઈને ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઘણી બધી અગત્યની માહિતી આપેલી છે શૈક્ષણિક લાયકાત સંબંધી. ત્યારબાદ અગત્યની સૂચનાઓ આપેલી છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો, એસીબીસીના ઉમેદવારોએ અનામતનો લાભ મેળવવા માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 1/4/2023 થી 16/3/2024 સુધીમાં મેળવેલું હોવું જોઈએ, અને વિકલ્પ સ્વરૂપે એનેક્સર એ 1/4/2025 થી 16/3/2024 સુધીમાં મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો, ઈડબ્લ્યુએસના ઉમેદવારોએ એનેક્સર કેએસ અંગ્રેજી અથવા તો પરિષ્ઠ ગુજરાતી નમૂનામાં 17/3/2023 થી 16/3/2024 સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર અને તેના વિકલ્પ સ્વરૂપે 2024-25ની આવકના આધારે મેળવેલી ઇન્કમ અને એસેટ સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે. ત્યારબાદ માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા સંબંધી અગત્યની સૂચના આપેલી છે, તો તમામ સૂચનાઓ વાંચી લેવી જરૂરી છે. વિધવા ઉમેદવારો માટે વધારાના 5% ગુણ મેળવવા માટે ખાસ અગત્યની સૂચના આપેલી છે. તમામ લાયકાતો છે જે 16/3/2024ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. કોમ્પ્યુટરની જાણકારી અંગે ખાસ અગત્યની મહત્વની સૂચના આપેલી છે, તો ખાસ ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટરની જાણકારી અંગે ખાસ અગત્યની સૂચના આપેલી છે, તો એક વખત વાંચી લેવી જરૂરી છે. અરજી કરવાની રીત સંબંધી સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે. ત્યારબાદ સિગ્નેચર અને ફોટોનું માપ
પહોળાઈ, લંબાઈ વગેરે તથા સાઇઝ કેટલી રાખવાની છે તમામ વિગતો આપેલી છે. અરજીમાં પાસપોર્ટ સાઇઝનો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો ફોટો પડાવ્યાની તારીખ સાથેનો અપલોડ કરવાનો રહેશે અને 1 વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ તારીખ તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. અને અરજીમાં સુધારો કરવાની જરૂર હોય તો એડિટ કરીને સુધારો કરી શકાશે અને અરજી કન્ફર્મ કર્યા પહેલા કોઈ પણ પ્રકારનો સુધારો થઈ શકશે અને અરજી કન્ફર્મ કર્યા પછી કોઈ પણ સુધારો થઈ શકશે નહીં. તો ખાસ મિત્રો અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ પરીક્ષા ફીની વાત કરીએ તો 400 રૂપિયા રહેશે દિવ્યાંગ ઉમેદવારો માટે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારને ફી પરત મળવાપાત્ર રહેશે. ફી ભરવાની અંતિમ તારીખ છેલ્લી તારીખ 19/3/2024 છે. 23:59 કલાક સુધી ઓનલાઈન ફી ભરી શકાશે. અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે લેટ ફી લઈને પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં અને ખાસ નોંધ આપેલી છે ફી રસીદ પ્રિન્ટ અથવા તો એ રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે. જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટે ફી ભરાયેલ ગણાશે નહીં અને અરજી માન્ય ગણાશે નહીં. ત્યારબાદ પરીક્ષા પદ્ધતિ વિશે અગત્યની સૂચના આપેલી છે. તો પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 ભાગમાં પરીક્ષા લેવામાં આવશે. પાર્ટ એ છે જે 90 ગુણનો રહેશે જેમાં તાર્કિક કસોટી, ગાણિતિક કસોટી, બંધારણ, વર્તમાન પ્રવાહ, અંગ્રેજી, ગુજરાતી કોમ્પ્રિહેન્શનને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે અને પાર્ટ બી છે જે 120 ગુણનો સંબંધિત વિષયનો રહેશે. પાર્ટ એ અને પાર્ટ બી માટે 210 પ્રશ્ન પૂછવામાં આવશે અને સંયુક્ત રીતે 3 કલાકનો સમય આપવામાં આવશે. 1/4 માર્ક નેગેટિવ માર્કિંગ પદ્ધતિ છે અને પ્રશ્નો રદ થવાને કારણે પ્રો રેટા મુજબ ગુણભાર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ પરીક્ષાના આયોજન, તારીખ, પરીક્ષાના સમયની માહિતી, પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચના મંડળની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે તેમના પર મૂકવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારોને લહ્યો વળતર સમય સુવિધા આપવા બાબતે ખાસ અગત્યની સૂચના આપેલી છે અને વેબસાઇટ પણ આપેલી છે. તો ખાસ જે દિવ્યાંગ ઉમેદવારો લહ્યો વળતર સમય મેળવવા માંગતા હોય તેમણે ખાસ ધ્યાનમાં લેવું. ત્યારબાદ પરિણામની પ્રસિદ્ધિ તો પાર્ટ એ અને પાર્ટ બી નું સ્વતંત્ર અલાયદો ન્યૂનતમ ગુણવત્તા ધોરણ રહેશે. પાર્ટ એ માટે લઘુત્તમ 40 અને પાર્ટ બી માટે પણ લઘુત્તમ 40 ગુણ રહેશે અને 40% માર્ક્સ કરતા ઓછા લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગોમાં રહેશે નહીં. ત્યારબાદ પસંદગી યાદી, પ્રતીક્ષા યાદી સંબંધી, નિમણૂક સંબંધી તેમજ અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે અને સાથે સાથે મિત્રો ભરતીની પરીક્ષા સંબંધી અભ્યાસક્રમ પણ જાહેર કરેલો છે. અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં અભ્યાસક્રમ આપેલો છે. તો આપણે મિત્રો ગુજરાતી ભાષામાં અભ્યાસક્રમ એક વખત જોઈ લેવો જરૂરી છે. તો એ મિત્રો વિગતવાર અભ્યાસક્રમ ગુજરાતી ભાષામાં આપેલો છે. પાર્ટ એ માટે 90 ગુણના પ્રશ્નો માટેનો અભ્યાસક્રમ છે. તાર્કિક કસોટી, ડેટા ઇન્ટરપ્રિટેશન જેમના 30 પ્રશ્નોના 30 ગુણ, ગાણિતિક કસોટીઓના 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે. ત્યારબાદ ભારતનું બંધારણ જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ત્યારબાદ વર્તમાન પ્રવાહો તો જેમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સને લગતા 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન બંને ભાષા માટે 5-5 ગુણના રહેશે. કુલ 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ત્યારબાદ મિત્રો ભાગ બી એટલે કે પાર્ટ બી માટે 120 ગુણના પ્રશ્નો રહેશે. શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો રહેશે જેમાં કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની મૂળભૂત બાબતો જેમાં 6 પ્રશ્નોના 6 ગુણ રહેશે. માઇક્રોસોફ્ટ ઓફિસ ટૂલ, વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, આઉટલુક, એક્સેસ, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ મૂળભૂત બાબતો 5 પ્રશ્નો રહેશે. ત્યારબાદ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ખ્યાલો, સ્ક્રિપ્ટિંગ ભાષા વગેરે સંબંધિત 6 પ્રશ્નોના 6 ગુણ રહેશે. વેબ પ્રોગ્રામિંગના 6 પ્રશ્નોના 6 ગુણ રહેશે. એડવાન્સ જાવાના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. કોમ્પ્યુટર નેટવર્કના 7 પ્રશ્નોના 7 ગુણ, ડેટા સ્ટ્રક્ચર્સના 7 પ્રશ્નોના 7 ગુણ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના 7 પ્રશ્નોના 7 ગુણ, ઓપરેટિંગ સિસ્ટમના 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે. સોફ્ટવેર એન્જિનિયરિંગના 7 પ્રશ્નોના 7 ગુણ, ડિજિટલ મૂળભૂત બાબતોના 4 પ્રશ્નોના 4 ગુણ, કોમ્પ્યુટર ગ્રાફિક્સના 4 પ્રશ્નોના 4 ગુણ રહેશે. ક્લાઉડ કમ્પ્યુટિંગના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ત્યારબાદ માહિતી સુરક્ષાની મૂળભૂત બાબતો, પરંપરાગત અને સપ્રમાણ સંકેત લિપિ, ક્રિપ્ટોગ્રાફી, પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફી, નેટવર્ક સુરક્ષા અને સાયબર સુરક્ષાના 10 પ્રશ્નો રહેશે. ત્યારબાદ કોમ્પ્યુટર જાળવણી અને મુશ્કેલી નિવારણ જેમના 8 પ્રશ્નોના 8 ગુણ રહેશે. ડેટા માઇનિંગ અને ડેટા વેર હાઉસિંગ જેમના 8 પ્રશ્નોના 8 ગુણ રહેશે અને પ્રયોગ ક્ષેત્રમાં વર્તમાન વલણો અને તાજેતરની પ્રગતિને પણ આવરી લેવામાં આવેલી છે.
પાર્ટ એ માટે ગુજરાતી અને અંગ્રેજી ભાષા રહેશે. ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અંગ્રેજી ભાષામાં હશે, જ્યારે ગુજરાતી કોમ્પ્રિહેન્શન માત્ર ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન માત્ર અંગ્રેજી ભાષામાં. પાર્ટ બી માટે પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં રહેશે. સંબંધિત વિષયને લગતું પ્રશ્નપત્ર. તો મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે. ગુજરાત ગૌણ સેવા પર પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત કોમ્પ્યુટર ગ્રુપ વર્ગ 3 માટે 27 જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરેલી છે અને જેમના માટે 16/3/2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો જે દિવ્યાંગ ઉમેદવાર મિત્રો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા ધરાવે છે તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.